નમસ્કાર મિત્રો, આજે આપણે કરશું અનબોક્સિંગ જજ બાય પ્રેસ્ટીજ એ કંપનીનું છે. અનબોક્સિંગમાં તો કંઈ હોય નહીં ખાસ તો, કેમ કે આ વન આઇટમ જ છે. આ એર ફ્રાયર મને ગિફ્ટમાં મળ્યું છે, એટલે હવેથી એક જમવામાં હેલ્ધી ઓપ્શન અમુક વસ્તુમાં મળી જશે. તો અનબોક્સિંગ કરીએ. આમાં જનરલી 8 ઓપ્શન આપેલા છે ફૂડને ગરમ કરવા માટેના. તો એ 8 ઓપ્શન પણ જોઈ લઈશું. અને આમાં સાથે એર ફ્રાયર છે, એમાં એક નાની ડીશ અને એક બ્રશ, સિલિકોન બ્રશ છે એ રહ્યું છે. અને આજે આમાં આપણે એક વસ્તુ પણ બનાવીને જોઈશું, અને એ છે બાળકોની સૌથી પ્રિય પિઝા. તો એ પણ બનાવીને જોઈશું. હવે એકવાર એર ફ્રાયરને ઓન કરીને જોઈ લઈએ. એમાં બધા ઓપ્શન જે છે એ આપણે છે, જેમ કે ફ્રાઈઝ, સી ફૂડ, વિંગ્સ, મીટ, કેક્સ, વેજીટેબલ્સ, ડિફોર્સ્ટ અને રીહીટ. આ બધામાં ડિફરન્ટ ટેમ્પરેચર અને ડિફરન્ટ ટાઈમ એના ફૂડના પ્રમાણે દેખાડેલા છે. પણ આપણે જનરલી રીહીટ જ યુઝ કરીશું. તો આજે બનાવીશું પિઝા. તો એના માટે સૌપ્રથમ ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ અને એમાં કેચઅપ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, થોડું બ્લેક પેપર અને સોલ્ટ એડ કરી દઈશું. મિક્સર છે એને આપણે વીટ બેઝ મેં લીધું છે. આમાં વીટ બેઝને હવે બટર બંને સાઈડે લગાવીને દઈશું. બટરને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. ઉલટાવીને પણ બીજી સાઈડ પણ વ્યવસ્થિત લગાવી દઈશું. બટર લગાવી દીધા પછી હવે આમાં શું કરશું, આપણે મિક્સર છે એને મૂકી દઈશું. આ મિક્સર વ્યવસ્થિત આખા પિઝા ક્રસ્ટ બેઝ ઉપર લાગી જાય એવી રીતે પ્રોપર લગાવી દઈશું. એકદમ સરસ રીતે સ્પ્રેડ કરીને ચારે બાજુ, એક ખૂણો બચવો ના જોઈએ. એટલે શું ટેસ્ટ સારો આવે. જેટલા વેજીટેબલ્સ આવશે એટલો ટેસ્ટ સારો આવશે. તો એ લગાવીને પછી આને મૂકી દઈશું એર ફ્રાયરમાં મૂકી હવે આને લોક કરી દઈશું પ્રોપર. અને હવે એર ફ્રાયરને ઓન કરશું. અને આમાં કીધું એ પ્રમાણે રીહીટ ઓપ્શનમાં 1 by 1 જઈને નીચે તમને બ્લિંકિંગ દેતું દેખાય છે. જો રીહીટ ઓપ્શન સિલેક્ટ થયું, હવે એને પ્લે બટન કરશું. પ્લે થયા પછી સીધું સ્ટાર્ટ થઈ જશે. એટલે 5 મિનિટ 180 ડિગ્રી માટે થઈ ગયું છે. અને આ આપણા જો 5 મિનિટ પછીની પિઝાની કન્ડિશન. બધા એકદમ વેજીટેબલ્સ બફાઈ ગયા છે, શેકાઈ ગયા છે એકદમ સરસ રીતે. હવે આમાં શું કરશું, આપણે ચીઝ અંદર નથી નાખી, કેમ કે અમને ચીઝ બહુ મેલ્ટેડ થઈ જાય એ નથી ભાવતી. મારા બાળકને થોડી ચીઝ ઉપર હોય રો એવી વધારે ભાવે છે. તો એટલે ચીઝ બહાર ઉપરથી ખમણી દઈશ. અને ચારે બાજુ સરખી રીતે આમાં મેં ટોટલ 2 ચીઝ ક્યુબ એડ કરેલા છે, એટલે ચીઝી એકદમ મસ્ત થઈ જાય છે. હવે ચીઝ એડ કરી દઈશું સરખી રીતે. અને પછી હવે એને શું કરશું, પિઝા કટરથી લાવીને પ્રોપર પિઝા કટર લાવીને પ્રોપર 4 પાર્ટ્સ એકદમ જેમ મળે છે આપણને કોઈ શોપમાં, પિઝાની શોપમાં, એવી વ્યવસ્થિત 4 પાર્ટ કટ કરીને હવે જોઈ લઈશું એકદમ પ્રોપર કટ થઈ ગયો છે કે નહીં. અને પિઝા કટ પ્રોપર થઈ ગયું છે. અને આ ખાવાની એટલી મજા આવી હતી. તો મિત્રો, તમે પણ હવે આવા એર ફ્રાયરમાં પિઝા બનાવીને ઘરે ટ્રાય કરજો. બહુ જ મજા આવશે. થેન્ક યુ એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.